ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખાતરની અછત હોવાની ઉઠી છે ફરિયાદ। બનાસકાંઠા, વાવ અને પાટણમાં ખાતર માટે ખેડૂતોએ લાંબી કતારો લગાવી। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખાતર ન મળતું હોવાની ફરિયાદ। ખાતર માટે સવારથી જ ખેડૂતો ડેપો બહાર લાંબી કતારો લગાવે છે। થરાદ તાલુકા સંઘના ગોડાઉન બહાર ખેડૂતોની લાંબી કતારો। કાંકરેજમાં પણ ખાતર ન મળતું હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વીઘા દીઠ 4 થી 5 બોરી સામે એક જ યુરિયાની થેલી મળતી હોવાનો પણ ખેડૂતોનો દાવો। સરકાર પૂરતું ખાતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે। સ્મિતાની ટીમ પહોંચી છે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે। આપને હું રિયાલિટીના દ્રશ્યો પહેલાં બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે તે ખેડૂતોના દ્રશ્યો છે ને વહેલી સવારથી ખેડૂતો છે તે ખાતર લેવા માટે લાઈનોના અંદર ઊભા છે। એટલે કહી શકાય કે છેલ્લા 4 થી 5 દિવસથી મેલુસણ ગામના જે સરસ્વતી તાલુકાનું જે ગામ છે તેના ખેડૂતો છે તે ડેપો પર યુરિયા ખાતરની લાઈન માટે ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। પરંતુ કહી શકાય કે જે રીતના ખેડૂતોને યુરિયા ખાતરની 10 થી 15 થેલીની જરૂર છે, છતાં અહીંયા એક જ થેલી ખાતર મળે છે। કહી શકાય કે જે રીતના લાઈનમાં ઊભા રહે છે, જો લાઈન નજીક પહોંચવા જાય ને જો ખાતર પટી જાય તો ખેડૂતોને ધક્કા ખાઈને પરત ફરવાનો વારો આવતો છે। સાથે ખેડૂતો દ્વારા મોંઘા ભાડા ખર્ચીને તેમજ પોતાના કામ છોડીને અહીંયા વહેલી સવારથી જ ખાતરની લાઈન માટે ઊભું રહેવાના વારો આવે છે। સાથે કહી શકાય કે સરસ્વતી તાલુકાના અંદર તમાકુ છે, તેમજ ઘઉં છે, તેમજ એરંડા સહિતનો પાકનું જે વાવેતર થઈ ગયું છે અને ખાતરોની છે તેમને સખત જરૂર છે। આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી આ તડકાના અંદર તેમજ ઠંડીના અંદર ઉઠીને ખેડૂતો છે અહીંયા લાઈનમાં બેસી જાય છે ને ખાતરની રાહ જોઈ રહ્યા છે। પરંતુ જે ખાતરની બોરીની જે જરૂર છે તે પૂરતા પ્રમાણમાં મળતી નથી। એક જ બોરી ખેડૂતને મળે છે ને તેને લઈને ખેડૂતના અંદર મોટી નારાજગી તેમજ રોષ દેખાઈ રહ્યો છે। એટલે સાથે કહી શકાય કે હાલ તો રવિ સિઝનની તૈયારીઓ છે અને રવિ સિઝનના અંદર જગતનો તાત એટલે ખેડૂતને મોટા પ્રમાણના અંદર બિયારણ ખાતરની જરૂર હોય છે। પરંતુ હાલ જે તમામ ડેપો પરથી છે ખેડૂતો જે હાલ તો ધરમના ધક્કા ખાઈને હાલ તો પરત ફરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ખાતર માટે ધક્કા ખાતા ખાતર મળતું નહીં। 4 દાડી લાઈનમાં ઊભા રહીને એમને થઈ રહ્યા છે ઘેર દસ હજી એ મળે જ ના એ મળે। ખાતરનું કોઈ ઠેકાણું નહીં પડતું અને ખાતરવાળું કોઈ થાય એમ નહીં। શેર થાય એમને માલની નોખે હું કરતું નહીં, ના નોખો તો કશું બને એમ નથી। ખાતર લેવા આવ્યા છે, સવારના 6 વાગ્યાના ઊભા છે, લાઈન બહુ છે, ખાતર એક થેલી મળે છે અને અમારે ખાતર આચેકા જણને 15 થેલીની જરૂર હોય, એક થેલી મળે તો હવે અમારે શું કરવું? પણ ખાતર મળતું નથી અને બીજે ચોઈસ તો એ મળતું નથી। લગભગ 15 દિવસથી ધક્કા ખાઈએ છીએ ખાતર માટે, બરાબર? અને એ પૂરા પોકવા થયો અને અમારે ખાતર પતી જાય એટલે પાછું જવાનું થાય, એટલે ઘરે પણ કોમ ટાઈમ બગડે, કોમ ના થાય, કોઈ પણ કોમ ના થાય, બરાબર? આવું થાય છે। એટલે સરકારે અમારા પાટણ જિલ્લામાં કોઈ પણ પ્રકારની ખાતરની વ્યવસ્થા કરવી પડે। હવે આગળથી આવે એવી રીતે અમે વિતરણ કરે છે। ઓછી બેગો આવે તો એક આપે, ઘણી બેગો આવે 2 આપે અને એનાથી વધારે આવે તો 4 આપે। અમે એવું ડીએપી ફરજિયાત આપતા નથી। જે ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે, ન કે એક જેમ સગવડ થાય એમ અહીંયા પડ્યું એટલી કડા, દુકાનની અંદર પડ્યું એટલી કડા અમે એક વેચી કોઈ ખેડૂતને અમે નિરાશ મૂકતા નથી। તો સતત ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, લાંબી કતારો લગાવવા માટે મજબૂર છે। અલગ અલગ તાલુકાના દ્રશ્યો, સરસ્વતી તાલુકો જેમાં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ વાવના પણ આ જ પ્રકારના દ્રશ્યો। ખેડૂતોને જેટલી ખાતરની જરૂર છે 4 થી 5 જેટલી બોરી, પરંતુ સામે એક જ બોરી સરકાર તરફથી મળી રહી છે। તો કાંકરેજના પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો લાંબી કતારો લગાવવા માટે મજબૂર બન્યા છે।